હેલો સ્ટુડન્ટ્સ, એક બાર ફેર સ્વાગત છે. વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જીએસઈબીનો જે 12મા ધોરણની પરીક્ષા થઈ ગઈ છે 22 માર્ચે અને 10મા ધોરણની પણ 22 માર્ચે પતી ગઈ હતી. હવે જીએસઈબી બોર્ડે મિત્રો રિઝલ્ટ જાહેર કરી દીધો છે. તો જીએસઈબી બોર્ડથી તમને આ રિઝલ્ટની જે ઇન્ફોર્મેશન છે સૌથી પહેલાં મળશે. તો ચેક કરવા માટે તમારે શું કરવું પડશે? રિઝલ્ટ ડેટ નોર્મલી ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. સ્ટડી વિલેજ સર્ચ કરી સ્ટડી વિલેજની હોમ પેજ સાઇટ ઓપન કરી લેવાની છે. આ જે છે એને તમારે ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે. મિત્રો, ઓપન કર્યા પછી એક નવી પેજ સ્ક્રીન તમારી સામે ઓપન થશે અને આવી રીતે નીચેની હોય તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કરીને અહીંયા આવશે ગુજરાત 12th રિઝલ્ટ. આ જે લખેલું છે અહીંયા આવી રહ્યું અને તમારે ક્લિક કરવાનું છે આવી રીતના. ક્લિક કરીને એક બીજું પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે. મિત્રો, ઓપન થયા પછી આવી રીતે નીચેની હોય તમારે સ્કોર કરવાનું છે. મિત્રો, સ્કોર કર્યા પછી અહીંયા આપી રહ્યું છે કે ભાઈ જે સાયન્સવાળા છે એને 26 એપ્રિલ 8:30 વાગ્યા જે રિઝલ્ટ છે એનાઉન્સ થશે અને કોમર્સ અને આર્ટ્સવાળાને 28 એપ્રિલે જે રિઝલ્ટ છે 8:30 વાગ્યા અનાઉન્સ થશે. મિત્રો, રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરવા માટે ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા. દરેક 12મા ધોરણના રિગાર્ડિંગ રિઝલ્ટને